જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે અમે બે ભાઈઓ અત્યારે સારંગપુર હનુમાનજી જઈ રહ્યા અને અચાનક પ્લાનિંગ આમાં બેનું થઈ ગયું સારંગપુરનું. કાલે ડુરેટી તો આજની બોલો ગાઈસ, અમને ટ્રેનની ટિકિટ પણ લઈ લીધી. હવે રેલવે સ્ટેશન અંદર જઈએ અને ટ્રેનની રાહ જોઈએ. હવે અમે 3 બંકાઓ કષ્ટ ભજન હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા. બોલો હનુમાનજીની સારંગપુરની જય. જય હનુમાન દાદા. હેલો ગાઈસ, અમે અત્યારે ખૂબ જ આનંદ છે અમારો બધાનો કે અમે 3 ભાઈઓ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ અને અત્યારે ગાડી અમારે થોડીક લેટ છે. તો તમે જુઓ સારા આ આપણું કાલપુર રેલવે સ્ટેશન. આપણી ગાડી આવશે તો તમારે આગળ બતાવીશું. અમારો અચાનક જ આમાં બેનું પ્લાનિંગ હતું સારંગપુર હનુમાન જવાનું, એટલે સારંગપુર હનુમાનજી તો અમે ખૂબ જ આનંદ છે કે હું કષ્ટભજન હનુમાનજી ના ત્યાં દર્શન કરવા જઈ રહ્યો છું. મારો ખૂબ જ કેટલી વાર કરે બાબુ સોના થયું નહીં કાપી નાખ તમે હેરાન કહો હા દેખાય લે. હા અમારો સ્ટેડિયમ દેખાશે. ચાલો હજી દેખાય અટલ બ્રિજ આમ એટલે આગળ અહીં ના દેખાય. લાઈટ તો દેખાય ને, આ રે લાઈટ તો દેખાય. देखो गाइस, बरोबर होईल. કાળી રાત તમે જોઈ શકો છો. ફોન દુકાન પૂછ્યું 15 કીધા એવું જ રહેવાનું. અરે બહુ શાંત માણસ છે ગાય જેવો ને બચ્ચું ઊંઘા જતા નહીં. બોલો હાઉસફુલ કેનો હુઈ તો રેલો હવે કેનું ઊંઘું થાય કેલો 2 કલાક ઊંઘ કોઈ નથી. ઊંઘ સીને કહેવાય, આને ઊંઘ કહેવાય. ના કોઈ ટેન્શન. ઊંઘ તો બાજુ તો છે. હા અક્કા લાડે ને બોલે લાડે ને તાર્યા લે બાજુ આવે છે. બધી આજે ઉતારવાનું તે રેડી બીજા આટલા બધા કાર્યા દેખાતો નહીં. કરે શું ખોટું લાગ્યું તો બસ છે. હા બસ છે, પછી રિક્ષા છે.
બહુ વાર કેરી ચલ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સવારે અમે 5 વાગે અત્યારે બોટાદ સ્ટેશને પહોંચ્યા. ને આ તમે જોઈ શકો છો. જો તારા જોડે આ કોમેડી થોડોક વધારે લાગે, કેમ કે હસે બહુ વધારે. શિવા વેટર ચા પીએ ભાઈ, ચા પીએ તો આવી જાઓ. પટેલ રજવાડી ચા. કોણ કાકા ના રે કોમેડી બ્લોગ બનાવીએ. ચલ તારે શું દી શું કરે તું? ચા પીવડા કાકા ને કાકો ચા પીશે તારી? એમ નહાર છે હમણાં, અમદાવાદ ભેગો કરી નાખીએ. હા જો હેપી હોલી ભાઈ, જય હનુમાન દાદા. સૌથી પહેલા હનુમાન દાદા ડ્રીમ 2, 3 અને 4. બોલે ડ્રીમ તો હતું જ ને, સારંગપુર હનુમાનજી મંદિરે આવવાનું તો. અને આવું જ પડે, હુકુમ થાય એટલે બધું આવવું પડે. આવું જ પડે કાયદેસર. અમારી ખાલી હું એકલો જ આવવાનો હતો. અચ્છા તું એકલો? એને પછી આને તૈયાર કર્યો, એક બીજો પેપર હતો એને તૈયાર કર્યો, પછી એ તો ના આવ્યો. પછી તમારા ભાઈ આયા? ભાઈ મારા ભાઈને મેં તૈયાર કર્યો. મેં કહ્યું હેડ, મેં આપણે જઈએ બધા. અમારે એવું જ છે, અમે અચાનક બધું ગાઈસ અમે આ સારંગપુર મંદિર અમે તો હંમેશા ફોનમાં જ જોયું હતું. વિડીયો કોક રીલ માં કે કોક આજે અમને રૂપને સામેથી જોવા મળે છે, જે અમારા કષ્ટભંજન હનુમાનજી, હનુમાન દાદા આપડા. જો તમારા લોકોને આવવું હોય તો આ જો ધર્મશાળાનું હોલ, એટલે અહીં તમને સુવા પણ વ્યવસ્થા, ગાટલા બાટલા બધું મળી જશે. તો તમે અહીંયા આવો સારંગપુર. એનું રિપીટ કર ગોડા. 712 હેલો મિત્રો, તમારે જો આરતીનો લાભ તમારે લેવો હોય સવારે, તો તમને હું સમયનું કહું છું. જે કે આપણે આરતી તથા દર્શનનો સમય, મંગળા આરતી સવારે 5:30 નો શરૂઆત થાય છે. તો શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસોમાં જ. તો તમને આખી લિસ્ટ કહી દઉં. જો ચલો કઈ જાઓ, દર્શન કરવા જઈશું આપણે બધા. હવે દર્શન આવે ઘણો ટાઈમ થઈ ગયો, આપણે આરામ કરે અને નહીં રેડી થઈને આવે પાછા આપણે દર્શન કરીને પછી આપણે સામે ઓલે ચાલ એ તો થાય ધીરે ધીરે બધું. મંદિર કેવું હોય કે શિવા લાઈન તો બહુ મોટી લાગે. ઓહો લાઈન તો જો લાઈન છે ગાઈસ, બહુ મોટી લાઈન છે, બહુ લાંબી લાઈન. ગાઈસ જશે કે દાવ લાઈનમાં આપણે ઉભું રહેવું છે બધા. બહુ લાંબી લાઈન છે.
હવે ખાલી એડિટ કરીને પછી રીલ નાખવાની છે અને અત્યારે ભૂખે બજામ લાગી એ તો નાસ્તો તો મળ્યો નથી અત્યારે એટલે ગિફ્ટ મળે એટલે ગિફ્ટ તો જોતા જઈએ કે હું મળે હેલો મોટી એટલે હશે હા 150 રૂપિયા 2600 હવે જોઈએ કઈ મળે તો મેલી આપણે કઈ દાદા બધા દેખાતી નહીં મમ્મી કે દાદા લેતા આવજે કે દાદા દેખાતી જ નહીં જો હે છોકરાનું તો પહેલે શું પેલા પેટ પૂજા કરીએ ભૂખે લાગી ગયા બહુ ખતરનાક માર કિચન લેવું એકદમ મસ્ત આપણે સારંગપુર નું બજાર જો રમકડાનું છોકરાઓ માટે તો ઘણા છે છોકરાઓ માટે જો સારા સારા ये છે ભૂખે ભજીયા है नाश्तो है આ બધ નાસ્તો ભજીયા વડાપાવ નાસ્તા માટે બસ હું જોઈને જ કીધું શું બટેકા સમજા ખાવાની મજા આવે તો પેલા બટેકા ભૂંગળા અમારે ન હોય મારા ભાઈ 280 નાખજો બરોબર છે તમારું ને મારું ને અરે પણ આપણ રાખતા 200 એવા અમદાવાદ થી આયા અમે યાર રમકડા નથી મારે સારા રમકડા છે ભાઈ હવે એવા રમકડા હોય ને 500 હારું હેડો કર નાખ હેલો 280 કહે લેસ તો તારે જ પકડવાનું બરોબર ને તા કઈ લેવાનું હો હે લેવાનું હતું કે હવે આપડે ક્યાં જવાનું ઘરે અંદર બેસે કે નીકળો જ છો તમે ના કહો તો ભાઈ અમે ને કરીએ અમે તો વાર છે અમને તો અમે થોડી વાર બેસીએ પછી તો તમે ક્યાં જશો ભાઈ બોટાડ થી બોટાદ થી ચોટીલાની બસ પકડશું કે ટ્રેન માં આવતી જોઈ લો જોઈએ નહીં ટ્રેન નહીં સવારની હતી પછી હવે 7-8 વાગ્યાની છે રાજકોટની તો ચલો જોઈએ તો બહાર નીકળો તો નીકળો ચારી મારી નહીં એટલે અમારા મિત્ર અમારથી જુદા થઈ રહ્યા છે મળી જાય જે પ્લાન કરો આવો અમે ક્યારે ફરવા જઈશું હવે તમે ચોક્કસ મળીએ હવે તમારથી અલગ થવાનું બહુ દુઃખ જ થાય અમે બધી જુદા ના ચોટીલા પહોંચે એટલે ફોન કરજે મને અને વિડિયો કોલ કરીશ અને ફોટો મૂકી દઈશ હા જેવું હશે એવું મોબાઈલ નંબર ઓકે આનો છે ને ચલો ગાઈસ હવે આપણે પણ અમદાવાદ જવા માટે હવે પાછા નીકળી અને પછી ઘરે જઈને ધૂળેટી પર રમવાની છે